નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત વિષયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. સ્વાધ્યાય 5.1 એનું નામ છે સમાંતર શ્રેણી. હવે સમાંતર શ્રેણીની અંદર આપણે બે વસ્તુ મેળવવાની થાય છે, એક કુલ પદ અને પદનો સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણે પ્રથમ પદનો તફાવત અને પદની સંખ્યા આ સૂત્રની અંદર મૂકવા માટે આની અંદર આપણે જોઈશું કે બીજા દાખલાની અંદર અહીંયા આપ્યું છે, જ્યારે પ્રથમ પદ એ, હવે પ્રથમ પદને એ કહેવાય અને સામાન્ય તફાવતને ડી તરીકે ઓળખવામાં આવે, એના મૂલ્ય આપ્યા હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ મેળવવાનું કીધું છે આપણને. તો ચાલો જોઈએ. આપણે પેલા દાખલાની અંદર છે એ બરાબર 10 અને ડી બરાબર પણ 10. એ બરાબર આપણને 10 આપ્યા છે. બીજું પદનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. બીજું પદ મેળવવાનું હોય ત્યારે એ વત્તા ડી કરવાથી આપણને બીજું પદ મળશે. એટલે કે અહીંયા 10 વત્તા 10, એ અને ડી બંને 10 આપ્યા છે ત્યારે આપણે બીજું પદ થશે 20. અને ત્રીજું પદ મેળવવાનું હોય ત્યારનું સૂત્ર છે એ વત્તા 2D, એટલે કે 10 વત્તા 2 ગુણ્યા 10, એટલે 20 વત્તા 10 કરવાથી આપણને ત્રીજું પદ 30 મળે છે. અને ચોથું પદ આપણને મળે છે એ વત્તા 3D, એટલે કે 10 વત્તા 3 ગુણ્યા 10 બરાબર 40 થાય. આ રીતે આપણને 4 પદ મેળવવાનું કીધું હતું, તો આ 4 પદો આપણને મળે છે. પ્રશ્ન 2 નો બીજો છે, એ બરાબર -2 અને ડી બરાબર 0 લેતા આપણને 4 પદ કેવી રીતે મળશે? તો પ્રથમ પદ એટલે એ બરાબર આપ્યા છે -2. બીજું પદ એટલે એ વત્તા ડી, અને એ વત્તા ડી એટલે -2 વત્તા 0, તો આપણને બીજું પદ -2 મળે. અને ત્રીજું પદ મેળવવું હોય વિદ્યાર્થી મિત્રો, તો એ વત્તા 2D, એટલે કે એ -2 છે વત્તા 2 ગુણ્યા 0 એટલે 0, તો આપણને ત્રીજું પદ પણ -2 મળશે. અને ચોથું પદ મેળવવાનું હોય ત્યારે તો ચોથા પદનું સૂત્ર છે એ વત્તા 3D, તો -2 વત્તા 3 ગુણ્યા 0 એટલે -2 મળે છે. પ્રશ્ન 2 નો દાખલો ચોથો છે, એ બરાબર -1 અને ડી બરાબર 1/2 આપ્યા છે. તો પ્રથમ પદ એટલે એ બરાબર -1, અને બીજું પદ એટલે એ વત્તા 2D, એ વત્તા 2D બરાબર -1 વત્તા 1/2, તો 2 એકુ 2 થાય વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોશો એટલે 2 વત્તા 1, તો -2 વત્તા 1 કરવાથી -1 મળે, એના છેદમાં 2 આપણો જવાબ મળે, જે આપણું બીજું પદ છે. અને ત્રીજું પદ મેળવવું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો એ વત્તા 2D થાય, તો -1 વત્તા 2 ગુણ્યા 1/2 કરવાથી આ 2 અને આ 2 બંને જતા રહેશે, એટલે આપણને જવાબ મળશે -1 વત્તા 1 કરવાથી 0 મળશે. અને ત્યાર પછીનું પદ આવશે આપણું ચોથું, એ વત્તા 3D થાય, તો અહીંયા તમે જોશો -1 વત્તા 3 ગુણ્યા 1/2 કરવાથી આપણને અહીંયા જવાબ મળશે 1/2. પાંચમો
દાખલો છે એ બરાબર -1.25 અને ડી બરાબર -0.25. તો પ્રથમ પદ એટલે એ બરાબર આપ્યું છે -1.25. હવે બીજું પદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો બીજા પદનું સૂત્ર આપણે મૂકીએ a + 2d, a + d. તો a બરાબર -1.25 અને ડી બરાબર -0.25. માઇનસ માઇનસ બંનેનો સરવાળો થશે એટલે -1.50 આપણું બીજું પદ થાય. ત્યાર પછીનું ત્રીજું પદ છે a + 2d, તો બરાબર -1.25 વત્તા 2 ગુણ્યા 0.25 માઇનસ, તો બરાબર આપણને જવાબ મળશે -1.75. અને ચોથું પદ છે વિદ્યાર્થી મિત્રો a + 3d, તો -1.25 વત્તા 3 ગુણ્યા -0.25 બરાબર આપણને જવાબ મળશે 3. આ આપણો જવાબ થયો. પ્રશ્ન 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત મેળવો. એટલે એ અને ડી આપણે મેળવવાનો છે. અહીંયા આપણને એક સમાંતર શ્રેણી આપી છે કે 3, 1, -1, -3. તો આની અંદર a1 એટલે પ્રથમ પદ થાય 3, અને બીજું પદ આપ્યું છે આપણને a2 બરાબર 1. તો ડી એટલે સામાન્ય તફાવત વિદ્યાર્થી મિત્રો a2 - a1 કરવાથી આપણને ડી મળે. તો a2 એટલે 1 અને a2 એટલે 1 અને a1 એટલે 3. 1 માંથી 3 બાદ કરવાથી આપણને -2 સામાન્ય તફાવત મળશે. આમ પ્રથમ પદ 3 થયું અને સામાન્ય તફાવત થયો -2. ત્યાર પછી બીજા દાખલામાં સમાંતર શ્રેણી આપી છે -5, 1, 3 અને 7. તો અહીંયા પ્રથમ પદ a1 શું મળ્યું છે આપણને -5. તો બીજું પદ શું આપ્યું છે આપણને -1. તો આપણો સામાન્ય તફાવત થશે વિદ્યાર્થી મિત્રો ડી બરાબર a2 - a1 બરાબર -1 -5. તો -1 વત્તા 5 કરવાથી આપણને 4 મળે. એટલે કે પ્રથમ પદ 3 મળશે અને સામાન્ય તફાવત ડી થશે આપણો -2. પછીનો ચોથો દાખલો છે 0.6, 1.7, 2.8 અને 3.9. આ સામાન્ય શ્રેણી આપી છે આપણને ત્યારે અહીંયા પ્રથમ પદ એટલે a1 બરાબર 0.6 આપણને આપેલું છે. હવે બીજું પદ પણ આપેલું છે એટલે કે બીજું પદ a2 બરાબર આપ્યું છે આપણને 1.7. અને સામાન્ય તફાવત મેળવવો હોય ત્યારે ડી બરાબર ડી એટલે સામાન્ય તફાવત a2 - a1 બરાબર 1.7 - 0.6 બરાબર 1.1. આ આપણને સામાન્ય તફાવત મળશે. તો અહીંયા જોઈશું આપણે કે પ્રથમ પદ મળ્યું 0.6 અને સામાન્ય તફાવત થશે 1.1. પ્રશ્ન નંબર 4 છે કે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછી ના 3 પદ લખો. અહીંયા આપણને સમાંતર શ્રેણી આપી છે, પણ આપણે તપાસવાનું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો 2, 4, 8 અને 16 આ આપણને સમાંતર શ્રેણીના પદ આપ્યા છે. અહીંયા જોઈશું આપણે a1, a2, a3, a4, a5, a6
આની સાથે સરખાવીએ આપણે તો a1 બરાબર થયા a1 એટલે 2, a2 એટલે 4, અહીંયા આપણને શ્રેણીની અંદર આપ્યું છે a3 એટલે 8 અને a4 એટલે 16. અહીંયા આપણે જોઈશું તો ડી બરાબર થશે a2 માઇનસ a1 એટલે 4 માંથી 2 જાય તો 2, a3 માઇનસ a2 એટલે 8 માંથી 4 જાય તો 4 અને a3 માઇનસ a4 કરવાથી એટલે કે 16 માઇનસ 8 એટલે 8. આમ આપેલી જે શ્રેણી છે સમાંતર શ્રેણીમાં નથી, કારણ કે a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 થતા નથી અને a4 માઇનસ a3 પણ થતા નથી. એટલે કે આપેલી જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી એમ કહી શકાય. અહીંયા બીજો પ્રશ્ન આપ્યો છે 2, 5/2, 3 અને 7/2. હવે આની સાથે આપણે સરખાવીએ તો a1, a2, a3, a4, a5, a6 આ રીતે આપણે સરખાવીએ તો a1 બરાબર આપ્યા છે આપણને 2, a2 એટલે 5/2, a3 બરાબર 3 અને a4 બરાબર 7/2 આપ્યા છે. તો ચાલો પહેલું જોઈએ આપણે a2 માંથી a1 ને બાદ કરીએ તો 5/2 માઇનસ 2 કરવાથી આપણને 1/2 મળે છે. ત્યાર પછી આપણને મળશે a3 માઇનસ a2 કરવાથી આપણને 3 માઇનસ 5/2 કરવાથી આપણને 1/2 મળશે અને a4 માંથી a3 બાદ કરીએ એટલે 7/2 માઇનસ 3 એમાં પણ આપણને 1/2 મળશે. આમ આ શ્રેણી છે એનો સામાન્ય તફાવત સરખો છે, એટલે કે 1/2 છે. શ્રેણીમાં સામાન્ય તફાવત સરખો છે એટલે કે a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 બરાબર a4 માઇનસ a3 થાય છે. તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે, એનો સામાન્ય તફાવત સરખો છે. અહીંયા પાંચમું પદ એટલે a5 તો 7/2 વત્તા 1/2 બરાબર 4 મળ્યું. ત્યાર પછીનું છઠ્ઠું પદ 4 વત્તા 1/2 બરાબર 9/2. આ આપણને એનું છઠ્ઠું પદ મળશે. અને સાતમું પદ છે વિદ્યાર્થી મિત્રો કે 9/2 વત્તા 1/2 બરાબર 5 મળશે. આમ આપણને 3 પદો મળે છે. ત્યાર પછીનો ઇમ્પોર્ટન્ટ દાખલો છે, આના પણ આપણે સામાન્ય તફાવત ચેક કરશું અને પછી જો સમાંતર શ્રેણીમાં હોય તો એના 3 પદ આપણે મેળવીશું. અહીંયા તમને 3 વત્તા 1 અને પછી 3 વત્તા 2 અને 3 વત્તા 3 તો આ પદો આપણને a1, a2, a3, a4, a5, 6 સુધીના સરખાવીએ આપણે, તેને સરખાવતા આપણને a1 બરાબર મળે છે 3, a2 બરાબર 3 વત્તા √2, a3 બરાબર 3 વત્તા 2 √2 અને a4 બરાબર 3 વત્તા 3 √2. આપણે a2 માંથી a1 બાદ કરીએ એટલે 3 વત્તા √2 માઇનસ 3 તો √2 આપણને મળશે. ત્યાર પછી a3 માંથી a2 બાદ કરતા 3 વત્તા 2 √2 માઇનસ 3 વત્તા √2 બરાબર આપણને √2 મળે છે. ત્યાર પછીનું છે a4 માઇનસ a3 કરીએ તો 3 વત્તા 3 √2 ઓછા 3 વત્તા 2 √2 તો આપણને √2
મળશે. આમ આપેલી શ્રેણી છે વિદ્યાર્થી મિત્રો એ સમાંતર શ્રેણીમાં છે. આપણે જોઈ શકીએ છીએ કે બધાનો સામાન્ય તફાવત સરખો થાય છે. તો આપણે એના 3 પદ મેળવીએ. એ ફાઈ 4 પદ આપ્યા છે એટલે આપણે 5મા પદથી મેળવવાનું થશે. તો એ ફાઈ એટલે 3 + 3 √2 + √2 એટલે આ √2 અને √2 એટલે 2 ને 2 4 થયા. તો 3 + 4 √2 આ આપણું 5મું પદ મળ્યું. 6ઠું પદ મેળવીએ તો 3 + 4 √2 બરાબર 3 + 5 √2 થયા. અને એના પછીનું પદ મેળવીએ 7મું તો 3 + 5 √2 + √2 એટલે 3 + 6 √2 આપણને મળશે. આ મળ્યા આપણને 3 પદ.